સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બોગસ માર્કશીટનું કૌભાંડ ઉજાગર થયું છે। અન્ય રાજ્યના બોર્ડની બોગસ માર્કશીટના આધારે વીર નર્મદ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો ઘટસ્ફોટ થયો છે। મહારાષ્ટ્ર, રાજસ્થાન અને તમિલનાડુ સહિત અન્ય રાજ્યના બોર્ડની માર્કશીટમાં છેડછાડ કરીને વિદ્યાર્થીઓએ અહીં એડમિશન લીધા હતા। છેલ્લા 3 વર્ષમાં 60થી વધુ વિદ્યાર્થીઓએ ખોટી રીતે પ્રવેશ મેળવ્યો હતો, ત્યારે યુનિવર્સિટીએ આ તમામ 62 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા છે। મળતી માહિતી મુજબ કેટલાક વિદ્યાર્થીઓએ MBBS અને વકીલાતના અભ્યાસ પૂર્ણ કરી લીધા હતા। એક વિદ્યાર્થી MBBSનું બીજું વર્ષ પૂર્ણ કર્યા પછી ત્રીજા વર્ષે ઝડપાયો। એક વિદ્યાર્થીએ તમિલનાડુ બોર્ડના નામે ખોટો લેટર પણ મોકલ્યો હતો। વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કે દર વર્ષે યુનિવર્સિટીમાં 70,000થી વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય છે, જેમાં 6,000થી વધુ વિદ્યાર્થીઓ રાજ્ય બહાર બોર્ડના હોય છે। રાજ્ય બહારના વિદ્યાર્થીઓનું જે તે બોર્ડ અને યુનિવર્સિટીમાં વેરિફિકેશન કરવામાં આવતું હોય છે। ખરાઈ કરવા મોકલેલી માર્કશીટ ખોટી હોવાનું જે તે બોર્ડ અને યુનિવર્સિટીએ જણાવતા 62 વિદ્યાર્થીઓ બોગસ હોવાનું સામે આવ્યું છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બોગસ માર્કશીટના આધારે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટેનું મોટું એક રેકેટ ઝડપાયું છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જ્યારે આ તપાસ કરી ત્યારે ખબર પડી કે 62 જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા 3 વર્ષમાં બોગસ માર્કશીટના આધારે પ્રવેશ મેળવી લીધો છે અને તેને જ લઈને હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આપણી સાથે જોડાયા છે। કિશોરસિંહજી આપણી સાથે જોડાયા છે। ચાવડા સાહેબ, તમે એ જણાવશો કે આખું માર્કશીટનું કૌભાંડ આટલું મોટું ચાલતું હતું, આખું રેકેટ કઈ રીતે પર્દાફાશ થયો છે, શું શું જાણકારી મળી છે? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી અલગ અલગ પ્રકારના લોકો દ્વારા એ માહિતી મળતી હોય છે લેખિતમાં, અને આ સંદર્ભની અંદર ગુજરાત બોર્ડ સિવાયના તમામ બોર્ડ અને તમામ યુનિવર્સિટી, એટલે કે આપણી યુનિવર્સિટીમાં પ્રથમ સત્રમાં 70,000 કરતા વિદ્યાર્થી થતા હોય છે, તેમાં 6,000થી 7,000 કરતા વધારે વિદ્યાર્થીઓ એ અન્ય બોર્ડ કે અન્ય યુનિવર્સિટીના પ્રવેશ લેતા હોય છે। આ તમામને જે તે બોર્ડ અને જે તે યુનિવર્સિટીની અંદર પુનઃ વેરીફાઈ કરવા મોકલવામાં આવતું હોય છે, અને જે તે બોર્ડ અને જે તે યુનિવર્સિટી દ્વારા લિખિતમાં એવું જણાવવામાં આવતું હોય છે કે આ માર્કશીટ જે છે એ અમારી યુનિવર્સિટી કે અમારી બોર્ડની નથી। આવા કુલ 62 વિદ્યાર્થીઓની પ્રવેશ ક્યાં તો રદ થયા છે, ક્યાં તો તેમની માર્કશીટ સ્થગિત થઈ છે, ક્યાં તો તેમને ડિગ્રી મળી હોય તો તે પણ સ્થગિત કરવામાં આવી છે। સાહેબ, ખાસ કરીને કયા કયા રાજ્યમાંથી આ જે કેસો છે જે સામે આવતા જોવા મળ્યા છે અને કેટલું મોટું આનું કૌભાંડ કહી શકાય? આ જે છે એ કેરાલા હોય, તામિલનાડુ હોય કે રાજસ્થાન, એ યુનિવર્સિટીનો કે રાજ્યનો કોઈ વાંક હોતો નથી, પણ જે આ પ્રકારની માર્કશીટ બનાવનારા લોકો જે હોય છે એ આ પ્રકારના રાજ્યોમાંથી એ લોકો બનાવીને આપણને ડુપ્લિકેટ લોકોને આપતા હોય છે, અને એના આધારે તેઓ અલગ અલગ યુનિવર્સિટીઓમાં તેઓ પ્રવેશ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે। પણ આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી આવા તમામ પ્રકારની પુનઃ ચકાસણી કરવા મોકલવામાં આવે છે। આ ઉપરાંત કેટલીક વાર જે પૃથ્વી પર જે અલગ અલગ જગ્યાએ કામ પર ગયા છે ને તે લોકો જયારે વેરિફિકેશનમાં મોકલે છે ત્યારે અમે પણ પાછો એનું પુનઃ વેરિફિકેશન કરાવતા હોય છે, જેથી અમને ખબર પડતી હોય છે કે આ માર્કશીટો ખોટી છે। સાહેબ, જે રીતે આખું માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું છે, આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા કઈ રીતે હવે આમાં તપાસ કરવામાં આવી શકે છે અને શું શું આમાં થઈ શકે છે? આ છેલ્લા 1.5 વર્ષથી તો અમે જયારે પ્રવેશ આપીએ છીએ ત્યારે અંતિમ પ્રવેશ જયારે આપીએ છીએ, કામ ચલાવ નહીં પણ અંતિમ પ્રવેશ જયારે આપવામાં આવે છે ત્યારે એ વિદ્યાર્થીનો ABC આઈડી એટલે કે આપાર આઈડી, જે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ડિજિટલ ઇન્ડિયાનું અને ટ્રાન્સપરન્સીનું સ્વરૂપ જે છે એના આધારે આપાર આઈડી, ABC આઈડી, અને એ જ રીતે 2016થી યુડાયસ અને યુઆઈડી નંબર પણ આપવામાં આવે છે। એટલે અમે દરેકને હવે યુડાયસ, યુઆઈડી, ABC આઈડી અને આધાર કાર્ડ, આ 4 જે છે જયારે અંતિમ પ્રવેશને જયારે અંતિમ ફાઇનલ કરીએ છીએ ત્યારે 4ને એક સાથે મેચ કરીએ છીએ, અને મેચ કર્યા પછી જો અંતિમ નીકળે તો જ અમે એનો પ્રવેશને આગળ જવા દેવાનો પ્રયત્ન કરીએ છીએ। અત્યારે જે 62 વિદ્યાર્થીઓ પકડાયા છે એ 62 વિદ્યાર્થીઓ સામે કઈ રીતની પ્રક્રિયા એટલે કાયદાકીય પ્રક્રિયા થઈ શકે છે? યુનિવર્સિટી કઈ રીતે આમાં કરશે કોઈ કાર્યવાહી? જે તે યુનિવર્સિટીનો જયારે લેખિતમાં કે બોર્ડનો જયારે અમને લેખિતમાં આ માર્કશીટ અમારી નથી એવો પત્ર મળે એટલે અમે ખૂબ ઓછા સમયની અંદર અમે અમારી તમામ સત્તાધીશોએ આપેલા સત્તાને આધારે અમે એને જે તે વિદ્યાર્થીને કે જે તે સંસ્થાને
જ્યાં પ્રવેશ લીધો છે એને જાણ કરી દેતા હોય છે કે આની માહિતી, આ વ્યક્તિની માર્કશીટ ખોટી હોય, તાત્કાલિક પ્રવેશ રદ કરવો અને એની માર્કશીટ પણ રદ કરવી. પોલીસ ફરિયાદ થઈ શકે છે એમાં કઈ રીતે? સામાન્ય સંજોગોની અંદર એ જ્યારે સામેનો વ્યક્તિ કાયદાનો સહારો લે છે ત્યારે અમે સામાન્ય રીતે પોલીસને પાસે એની તપાસ કરાવતા હોય છે. પણ સામાન્ય રીતે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટી જ લખીને આપી દેતી હોય છે કે આ ખોટી છે, એટલે કોઈ ખાસ મોટી પોલીસ કાર્યવાહી કરવાની અમારા પક્ષે રહેતી નથી. સર, ઘણા વિદ્યાર્થીઓએ તો LLB નો આખો અભ્યાસ પૂરો કરી દીધો છે, માર્કશીટ પણ મળી ગઈ, ડિગ્રી મળી ગઈ, અને અમુક તો 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી દીધો છે MBBS નો. એટલે આ કેટલું મોટું કહી શકાય, શું કહેશો? સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓ સામે પણ કઈ રીતનું પછી થઈ શકે? આ પ્રકારના જે વિદ્યાર્થીઓ, એટલે અત્યારે અમે અલગ અલગ રીતે જે 1900 આ યુનિવર્સિટીના 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે અમે અમારા આ 60 વર્ષમાં જે લોકોએ પ્રવેશ લીધા છે, પણ જ્યારે અમને વેરીફાઈ કરવાની તક મળે છે અથવા તો એના પ્રકારની અમને આ પ્રકારની જ્યારે ગુપ્ત રીતે માહિતીઓ મળે છે, ત્યારે અમે તમામ 1965 થી અત્યાર સુધીની જેટલી પણ માર્કશીટો છે તેને અમે આ તબક્કે વેરીફાઈ કરાવતા હોય છે કે જેથી એ કોઈ જગ્યાએ નોકરી પર હોય તો પણ તેની નોકરી પરથી એને દૂર કરી શકાય. સાહેબ, ખાલી એક હશો કે આજે LLB નો અભ્યાસ છે તો તેને પણ 3 વર્ષ પૂર્ણ કરી દીધા, MBBS ના અભ્યાસ પૂર્ણ કરી દીધા. એક વિદ્યાર્થીએ તો કર્ણાટકનું બોર્ડનું ડુપ્લિકેટ સર્ટી પણ જયારે તપાસ કરવાનું આવ્યું તો બોર્ડનું સર્ટિફિકેટ મૂક્યું. તો આવા વિદ્યાર્થીઓ સામે જયારે યુનિવર્સિટીને છેતરવાનો પ્રયાસ ન કર્યો હોય તો છેતરપિંડી તરીકે ના આગળ આવા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી શકે યુનિવર્સિટી? અમે જનરલી એવું જ કરતા હોઈએ છીએ, કારણ કે વિદ્યાર્થીની જે ઇન્ફોર્મેશન આવે છે તે કે આવા જે જૂના કેસો છે 3 વર્ષ પહેલાના છે, એનું એવું બને કે એના 3 વર્ષ પર પૂર્ણ થઈ ગયા હોય, કોઈ તબક્કે એના 5 વર્ષ પર પૂર્ણ થઈ ગયા હોય, કોઈ તબક્કે એવું બને કે નોકરીમાં જોડાયાને પણ 5 કરતા વધારે વર્ષ થયા હોય છે. પણ જે કારણ કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે ABC આઈડીની યોજના છે એ છેલ્લા 3 વર્ષથી આવી છે, એટલે તે પહેલાના જે કંઈ હોય તેમાં શક્ય છે કે આવા પ્રકારના કેસ હોઈ શકે. આપણે એવા વિદ્યાર્થીઓ સામે એક છેતરપિંડી કરી, યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી છે, તો એનો યુનિવર્સિટી ફરિયાદ કરીને આવા વિદ્યાર્થીઓને પકડવા કે કાયદાકીય પ્રક્રિયા સામે ના કરી શકે? એ વિદ્યાર્થીઓને જ અમે અમારી પાસે જે એ લોકોને અને જે તે સંસ્થાને અમે જરૂરી કાર્યવાહી કરવાની જાણ કરતા હોય છે, કારણ કે આ મોટે ભાગે યુનિવર્સિટી પરિસરમાં આવા લોકોના એડમિશન હોતા નથી. એ એફિલિએટેડ કોલેજો અને એને હોય છે, જેથી જે જગ્યાએ પ્રવેશ અપાયો છે અથવા તો જે જગ્યાએ નોકરી કરે છે એને જ અમે કહેતા હોય છે કે હવે આપસીનો વિદ્યાર્થી છે એટલે આપે એની આગળની કાર્યવાહી આપ કરવા માટે સ્વતંત્ર છો. બિલકુલ, એટલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાના જે રીતે વાતચીત થઈ છે અને આ યુનિવર્સિટીનું આખું જે મોટું નકલી માર્કશીટ લઈને પ્રવેશ મેળવવાનું કૌભાંડ હતું તેનો પર્દાફાશ કર્યો છે. 3 વર્ષમાં 62 વિદ્યાર્થીઓ આમાં ઝડપાયા છે અને 62 વિદ્યાર્થીઓની માર્કશીટ સામે આવી છે અને તમામ વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરાયો છે. કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવીને બહાર ગયા છે તો તેમની માર્કશીટ પણ રદ કરી દેવામાં આવી છે. એટલે ખૂબ જ મોટું કાર્યવાહી, જે કઈ મોટી કાર્યવાહી છે તે કહી શકાય. તે પ્રકારની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી બોગસ સર્ટીને લઈ પ્રવેશની સામે આવી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.